વેલકમ બેક માય ડિયર સ્ટુડન્ટ્સ. આજના વિડીયોમાં આપણે બે સાબિતી શીખવાના છે. સાબિતીથી તમને બધાને ડર લાગે છે, મને ખ્યાલ છે, પણ આ બંને સાબિતી બહુ ઈઝી છે અને ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, જુઓ દાખલા નંબર 10 અને દાખલા નંબર 11 સ્વાધ્યાય 10.2. એમાં દાખલા નંબર જે 11 સાબિતી છે એ બે વખત બોર્ડની એક્ઝામમાં ઓલરેડી પૂછાઈ ગઈ છે. ક્યારે ખબર છે? માર્ચ 2020 અને ઓગસ્ટ 2020, બેક ટુ બેક. માર્ચમાં મેઇન પરીક્ષા હોય, જુલાઈમાં રિપીટર સ્ટુડન્ટ્સની એક્ઝામ હોય. 2020માં કોરોના હતું એટલે જુલાઈના બદલે ઓગસ્ટમાં લેવાઈ હતી. તો બે વખત બેક ટુ બેક પૂછાઈ ગઈ છે આ સાબિતી, એટલે આપણે ભણશું અને બહુ ઈઝી છે. દાખલા નંબર 8 જે આપણે ભણ્યા સાબિતી, સેમ એનો જ ઉપયોગ કરવાનું છે. અને દાખલા નંબર 10 જે પહેલા ભણીએ છીએ એ પણ બહુ સિમ્પલ છે, સમજવામાં બહુ ઈઝી છે. સ્ટાર્ટ કરીએ આપણે દાખલા નંબર 10 સાથે. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુઓને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એકબીજાને પૂરક હોય છે. ન પડી ખબર? કઈ વાંધો નહીં. આકૃતિ દોરીએ પહેલા, પછી ફરીથી સમજાવું. જુઓ શું કહ્યું છે આપણને. વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શક, એક આપણે વર્તુળ દોરીએ. આ વર્તુળની બહારના ભાગમાં એક બિંદુ છે, બિંદુ P. એમાંથી આપણે બે સ્પર્શકો લઈ લઈએ, એક PA, બીજો PB. આ વર્તુળનું કેન્દ્ર O, આ જોડી દઈએ ત્રિજ્યા. આવી આકૃતિ અગાઉ આપણે સમમાં પણ શીખ્યા છીએ. હવે જુઓ શું કહે છે. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો. સ્પર્શકો એટલે PA અને PB વચ્ચેનો ખૂણો. આ ખૂણો જેનું નામ શું થાય? 3 અક્ષરમાં કયો? P પાસે બન્યો છે તો P વચ્ચે આવવું જોઈએ, APB. અને સ્પર્શ બિંદુઓને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો. સ્પર્શ બિંદુ ક્યાં છે? A અને B. આ બંને સ્પર્શ બિંદુઓ કેન્દ્ર સાથે જે રેખાખંડ બનાવે છે, એટલે કે આ AO અને BO, આ બંને વચ્ચેનો ખૂણો, એટલે કે આ ખૂણો. નામ બોલો 3 અક્ષરમાં. AOB. O પાસે બને છે તો O વચ્ચે જોઈએ. તો આ બંને ખૂણા AOB અને APB એકબીજાને પૂરક હોય. પૂરકનો મતલબ 180. સરવાળો 180 થાય જે બે ખૂણાનો, એ બંને ખૂણા એકબીજાના પૂરક કહેવાય. તો આપણે સાબિત કરશું કે ખૂણો AOB વત્તા ખૂણો APB બરાબર 180. ઈઝી છે. જો સૌથી પહેલા પક્ષ સાધ્ય સાબિતી સ્વરૂપે આ ગણવો પડશે. પ્રમેય છે એક જાતનો. પ્રમેયનો નંબર કયો છે એ નથી કહ્યું. ઓકે, તો પક્ષ સાધ્ય સાબિતી સ્વરૂપે આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા બિંદુ P એ O કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ છે અને P માંથી દોરેલા સ્પર્શકો PA તથા PB એ વર્તુળને અનુક્રમે A અને B માં સ્પર્શે છે. થોડું મોટું છે પક્ષ, પણ બહુ સિમ્પલ છે. બિંદુ P O કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં આવેલું છે અને P માંથી દોરેલા બે સ્પર્શક PA અને PB વર્તુળને ક્યાં સ્પર્શે છે? A અને B માં સ્પર્શે છે. બસ એટલું જ લખ્યું છે. હવે આપણે લખીએ સાધ્ય, એટલે જે સાબિત કરવું છે તે. ખૂણો AOB વત્તા ખૂણો APB બરાબર 180 અંશ થાય. હવે સાબિતી જે બહુ સહેલી છે, કંઈ જ નથી, સ્મોલ છે એકદમ. કોન્ફિડન્સ રાખજો, પૂછાય તો 3 માર્ક મળવા જોઈએ. સ્ટાર્ટિંગ કેમ કરશું? જુઓ સૌથી પહેલા આપણે લખશું કે PA વર્તુળનો સ્પર્શક છે. PA વર્તુળનો
સ્પર્શક છે અને એ સ્પર્શ બિંદુ છે. હવે પ્રમેય 10.1 એમ કે છે કે વર્તુળનો સ્પર્શક અને વર્તુળની ત્રિજ્યા બંને એકબીજાને લંબ હોય. તો આ P એ સ્પર્શક અને O એ ત્રિજ્યા બંને એકબીજાને કેવા હોય? લંબ હોય. લંબ એટલે કાટખૂણો બનાવે, 90 અંશનો ખૂણો બનાવે. તો ખૂણો કયો બને? એ પાસે ખૂણો બને. 3 અક્ષરમાં નામ બોલો, એ વચ્ચે આવે એમ. OAP અથવા PAO કંઈ પણ બોલો ચાલે. તેથી ખૂણો PAO બરાબર 90 અંશ પ્રમેય 10.1 પ્રમાણે. સેમ વસ્તુ બીજા સ્પર્શક માટે. PB વર્તુળનો સ્પર્શક છે અને B સ્પર્શ બિંદુ છે. સેમ અહીં પણ સ્પર્શક PB, ત્રિજ્યા OB એકબીજાને લંબ થશે એટલે કે કાટખૂણો બનાવશે, એટલે કે 90 નો ખૂણો બનાવશે. B પાસે બોલો 3 અક્ષરમાં ખૂણાનું નામ. PBO. ખૂણો PBO બરાબર 90 અંશ. આ પણ પ્રમેય 10.1 મુજબ. ક્લિયર? હવે આ વસ્તુને ધ્યાનથી જુઓ. પીળા કલરને જુઓ. શું બન્યું છે? ચતુષ્કોણ બન્યું છે. ચતુષ્કોણમાં કેટલા ખૂણા હોય? 4 ખૂણા. અને ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. તો બસ એ 4 ખૂણાનો સરવાળો 360 થાય છે. એમ આપણે લખવાનું. એ થી સ્ટાર્ટ કરીએ. ચલો, એ વચ્ચે આવે એવી રીતે PAO આ લખેલું જ છે, ખૂણો PAO. ત્યારબાદ O વચ્ચે આવે એવી રીતે ખૂણો AOB. હવે આ B ની વારી PBO અને P ની વારી APB. આ 4 ખૂણાનો સરવાળો 360 અંશ. જેમાંથી PAO નો માપ તો ખબર છે આપણને 90, AOB નથી ખબર. PBO પણ ખબર છે 90 અને APB નથી ખબર. 90 ને 90 180 AOB વત્તા ખૂણો APB બરાબર 360. આ 180 ને બરાબરની પાછળ મોકલી દો. ખૂણો AOB વત્તા ખૂણો APB 360 માઇનસ 180. ખબર પડે છે ને? 180 પાછળ જતા રહે. તેથી AOB પ્લસ APB 360 માંથી 180 બાદ કરો, કેટલા થાય? 180 અંશ. પૂરું. AOB વત્તા APB 180 અંશ. હાર્ડ નથી. જુઓ, બહુ ઈઝી છે. 2 વખત નોટમાં લખવું પડશે ત્યારે 3 માર્ક મળશે. અને પૂછાઈ શકે છે એટલો ઇમ્પોર્ટન્ટ નથી. કદાચ આવી શકે. આવડતું હોય તો શું જાય છે આપણું? એક 10 મિનિટ આપવી પડશે. 10 મિનિટ આપી દો. આમે નવરા હો છો તમે આખો દિવસ. મજાક કરું છું. તો પ્લીઝ કરી લેજો યાર. સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લો. અને ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ સાબિતી 2 વખત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગઈ છે એવી સાબિતી. સાબિત કરો કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. આકૃતિ દોરીએ આપણે. સૌથી પહેલા એક વર્તુળ દોરી. આ વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી. ક્લિયર? આ સમાંતર બાજુ ચતુષ્કોણ વર્તુળને બધી બાજુએ બધી જગ્યાએ સ્પર્શે છે. જુઓ, 4 જગ્યાએ સ્પર્શે છે. એકદમ પરફેક્ટ આકૃતિ બની છે. આને નામ આપી દઈએ ABCD. ઓકે. હવે આ જે AB છે એ વર્તુળને કોઈ એક બિંદુમાં સ્પર્શે છે, જેને આપણે નામ આપી દઈએ P. એવી જ રીતે BC વર્તુળને Q માં સ્પર્શે છે.
સીડી વર્તુળને આર માં અને ડી એ વર્તુળને એસ માં સ્પર્શે છે. સિમ્પલ. સ્ટાર્ટ કેમ કરશું? અહીં પક્ષ સાધ્ય સાબિતી એવું કંઈ નથી કરવાનું, સીધું લખાણ કરવાનું છે. આપણે કરવાનું શું છે પહેલા એ જોઈ લઈએ. વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ આ લોકોએ પહેલેથી જ કહી દીધું છે. આપણે સાબિત કરવાનું છે કે સમબાજુ ચતુષ્કોણ છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ પણ છે એમ સાબિત કરવાનું છે. જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એ વર્તુળને પરિગત છે, અથવા સ્ટાર્ટિંગ જનરલી આમ કરવાની હતી, વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. ચલો, એ લોકોએ જે ભાષા વાપરી છે ને એ જ વાપરીએ આપણે. વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની બાજુઓ કઈ કઈ બાજુ છે? AB, BC, CD અને DA અથવા AD, કંઈ પણ લખો ચાલે. વર્તુળને અનુક્રમે કયા કયા બિંદુઓમાં સ્પર્શે છે? AB P માં સ્પર્શે છે, BC Q માં, CD R માં અને AD S માં સ્પર્શે છે. ક્લિયર? હવે આપણે 8મો દાખલો જે શીખ્યા સેમ એ જ આખો ગણશું, ફરીથી લખશું એટલે પ્રેક્ટિસ થઈ જાય. મારે ચેક કરવું છે કે 8મો દાખલો જે સાબિતી ભણ્યા હતા એ તમે લોકોએ 2 વખત કરી હતી. મેં વિડીયોમાં કહ્યું હતું તમને, મોસ્ટ IMP છે, પૂછાશે. 2 વખત લખશો તો એક્ઝામમાં ગણી શકશો. હવે ખબર પડશે તમે લોકોએ સાબિતી ગણી હતી કે નહીં. કયો ચલો, શું લખવું એના પ્રમાણે? પ્રમેય 10.2 એમ કહે છે કે વર્તુળના બહારના બિંદુમાંથી 2 સ્પર્શકો જે દોરીએ એ બંને સમાન હોય. તો આ A, B, C અને D ચારે ચાર વર્તુળની બહારના બિંદુઓ છે, અને આ ચારે બિંદુઓમાંથી 2 સ્પર્શક વર્તુળ ઉપર રચાય છે જે સમાન હશે. એ માંથી કયા 2 સ્પર્શક રચાય છે? કયો મને? AP અને AS. પ્રમેય 10.2 મુજબ AP અને AS આ પરિણામ 1. B માંથી 2 સ્પર્શક BP અને BQ પરિણામ 2. C માંથી 2 સ્પર્શક CR અને CQ સમાન હોય. એવી જ રીતે D માંથી દોરેલા 2 સ્પર્શક પણ સમાન, DR અને DS. હવે આ ચારે ચાર પરિણામોનો શું કરશું? સરવાળો કરશું. બધા પરિણામોનો સરવાળો કરતા પહેલા લેફ્ટ સાઈડ નો સરવાળો ને પછી રાઈટ સાઈડ નો સરવાળો. AP પ્લસ BP પ્લસ CR પ્લસ DR, એવી જ રીતે AS પ્લસ BQ પ્લસ CQ પ્લસ DS. ઓકે, હવે આપણે સામસામેની બાજુઓનો સરવાળો કરવાનો છે. તો AB ની સામે કોણ છે? CD છે. તો AB કેમ બને? AB કેમ બને? AP અને PB ને ભેગા કરીએ તો AB બને. તો આ AP અને PB ની નો સરવાળો કરી નાખી, ભેગા કરી નાખી. એવી જ રીતે CD કેમ બનશે? CR ને DR ને ભેગા કરવાથી. તો આ CR ને DR ની જોડી બનાવી નાખીએ. સેમ બાકીની 2 સામસામેની બાજુઓ કઈ છે? BC અને AD. BC કેમ બને છે? CQ અને BQ નો સરવાળો કરવાથી. તો BQ અને CQ ભેગા કરી નાખો. એવી જ રીતે AD, BC ની સામેની બાજુ AD કેમ બને? AS અને DS ને ભેગા કરવાથી. તો આ AS અને DS. કંઈ નથી કર્યું, રીઅરેન્જ કર્યું છે.
સામસામેની બાજુઓ બની શકે એટલા માટે જરા ફેર ગોઠવણી કરી, બીજું કઈ નથી કર્યું. એપી ને બીપી ભેગા કરીએ તો એબી બન્યા, સીઆર ને ડીઆર ભેગા કર્યા તો સીડી બન્યા, બીક્યુ ને સીક્યુ ભેગા કર્યા તો બીસી બન્યા, ને એએસ ને ડીએસ ભેગા કર્યા તો એડી બન્યો અથવા ડીએ બન્યો, કંઈ પણ લખો ચાલે. આને નામ આપીએ પરિણામ 5. ક્લિયર? હવે અહીં સુધી તો આપણે 8મો દાખલો રિપીટ જ કર્યો છે, કંઈ નવું નથી કર્યું. હવે નવું શું છે? આપણે સાબિત કરવાનું છે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી સમબાજુ પણ છે. એના માટે જુઓ, લખાણ કરવું પડશે થોડું. એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ તમને ખબર હશે, 9માં ભણ્યા છો. સામસામેની બાજુઓ સમાન હોય અને સામસામેના ખૂણા પણ સમાન હોય. ખૂણાને ભૂલી જાઓ, બાજુનો ઉપયોગ કરો. સામસામેની બાજુઓ સમાન થાય તો એબી અને સીડી સમાન થાય. આ નિયમ છે, બરોબર? ઓલરેડી મેથ્સનો નિયમ છે. એવી જ રીતે બીસી અને ડીએ અથવા એડી પણ સમાન થાય, સામસામેની બાજુઓ છે. આને નામ આપી દો પરિણામ 6. હવે આ પરિણામ 6 ની જે કિંમતો છે ને, એને પરિણામ 5 માં આપણે મૂકવી પડશે. જુઓ, પરિણામ 5 અને 6 પરથી શું થશે? એબી ના એબી રહેવા દો, સીડી ની જગ્યાએ આપણે શું લખી શકીએ? એબી લખી શકીએ, કારણ કે એબી ને સીડી તો સરખા છે. તો સીડી ની જગ્યાએ આપણે એબી લખીએ તો ચાલે. એવી જ રીતે આ બીસી જેમ છે એમ રહેવા દો. એડી ની જગ્યાએ આપણે બીસી લખીએ તો ચાલે? ચાલે, કારણ કે બંને ઇક્વલ છે. સમજાય છે શું કરું છું? હવે એબી ને એબી કેટલા થાય? 2ab. બીસી ને બીસી કેટલા થાય? 2bc. બરાબરની બંને સાઈડ કાંઈ કોમન હોય તો કટ થઈ જાય. એટલે એબી અને બીસી કેવા બની ગયા? સરખા થઈ ગયા. હવે એબી ને બીસી ચતુષ્કોણમાં જુઓ કઈ બાજુઓ છે? આ એબી અને બીસી પાસ પાસેની બાજુઓ છે, બરોબર? તો પાસ પાસેની બાજુઓ સમાન થઈ. સામસામેની તો સમાન હોય જ, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે. સામસામેની તો હોય જ, પાસ પાસેની પણ થઈ સમાન. તો એનો મતલબ બધી બાજુઓ સમાન હશે, અને જે ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હોય એ ચતુષ્કોણ કેવો કહેવાય? સમબાજુ ચતુષ્કોણ કહેવાય. ક્લિયર? બસ હવે થોડું લખાણ કરી લઈએ લાસ્ટમાં. અહીં પાસ પાસેની બાજુઓ એબી અને બીસી સમાન થાય છે. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી ની બધી બાજુઓ સમાન છે. અને જે ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હોય એ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ કહેવાય. તેથી સાબિત થાય છે કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો છે? સમબાજુ ચતુષ્કોણ છે. થોડીક જગ્યા ખૂટી છે, પણ સમજી જાજો તમે લોકો. અને આ સાથે આ સાબિતી પણ થઈ ગઈ. 2 વખત પૂછાયેલી છે એટલે મને એમ થયું કે કરાવી દઉં, અને સમજવામાં સહેલી પણ હતી. મને નથી લાગતું કે કોઈ સ્ટુડન્ટને પ્રોબ્લેમ થાય, અને છતાં પણ
જો તકલીફ થતી હોય તો એક વખત હજુ વિડીયો જોઈ લો, સમજી લો અને નોટબુકમાં ગણી લો બંને સાબિતીઓ 2-2 વખત, એક વખત જાતે ક્યાંય જોયા વગર, અને તો કોન્ફિડન્સ આવશે અને એક્ઝામમાં કરી શકશો. સ્ક્રીનશોટ જોઈએ તો લઈ શકો છો. અને આ સાથે આ વિડીયો આપણો પૂરો થાય છે. હવે જે નેક્સ્ટ સમ્સ છે એ સમ્સ નહીં કરાવું, કારણ કે મને ઇમ્પોર્ટન્ટ નથી લાગતા. અને પ્રમેય 10.1 અને 10.2 આ બંનેના વિડીયો આવશે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે સમ્સ નથી કરાવ્યા એ જરાય ઇમ્પોર્ટન્ટ નથી, તમે મૂકી શકો છો, ટેન્શન નહીં લેતા. સમજી ગયા? વિશ્વાસ રાખો મારા ઉપર, તમારું કંઈ માર્ક્સ ઘટવા નહીં દઉં. ઓકે, મને વધારે ચિંતા છે તમારી. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.